વિડીયોમાં મારી બાજુમાં જે જગ્યા દેખાય છે દાંડી ખાતે આવેલું રાષ્ટ્રીય સ્મારક સત્યાગ્રહ સ્મારક છે, નેશનલ સોલ્ટ માર્ચ મેમોરિયલ. ભારતના આઝાદીના ઇતિહાસમાં દાંડી ખૂબ જાણીતી છે. 12મી માર્ચ 1930ના દિવસે ગાંધીજી સાબરમતી આશ્રમથી નીકળ્યા અને 340 કિલોમીટર દૂર આવેલા દાંડીના દરિયાકાંઠે 6 એપ્રિલે હાલીને પહોંચ્યા. આ કૂચને કારણે ગાંધીજીને અને ભારતની આઝાદીની લડતને વૈશ્વિક પ્રસિદ્ધિ મળી. કૂચ સફળ થઈ કે નિષ્ફળ એ અલગ પ્રશ્ન એટલા માટે છે કે કૂચ કર્યા પછી મીઠાનો વેરો ઘટ્યો તો એવું નહોતું. કૂચ શા માટે કરવી પડી હતી? અંગ્રેજોએ 1925-26ના વર્ષમાં મીઠા ઉપર 24% જેટલો કરવેરો, એટલે 1 રૂપિયાનું મીઠું 2400 રૂપિયામાં મળે એટલો કરવેરો ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. એનો વિરોધ કેમ કરવો? એટલે ગાંધીજીએ શાતિર દિમાગ વાપર્યું અને નક્કી કર્યું કે આપણે દરિયાકાંઠે જઈએ, ત્યાં મીઠું ઉપાડીએ. આજે તો મીઠું બનાવવાની અલગ રીત છે, ત્યારે જૂની પદ્ધતિ મોટા વાસણમાં પાણીમાં ગરમ કરી અને એને પકાવાતું હતું. એટલે આવું કરીને આપણે અંગ્રેજોનો વિરોધ કરીએ. અને એ પહેલા મીઠાનો કાયદો ભંગ કરવા ક્યાં જવું? કારણ કે દાંડીથી સાબરમતીથી નીકળીએ તો ખંભાતનો દરિયાકાંઠો 80-90 કિલોમીટર દૂર છે. પણ ગાંધીજીએ દાંડીનો દરિયાકાંઠો પસંદ કર્યો એટલા માટે કે એનાથી એક તો યાત્રા લાંબી ચાલે એટલે મહત્તમ પ્રસિદ્ધિ મળે, અંગ્રેજો ઉપર દબાણ વધે, વધુમાં વધુ લોકો યાત્રાનો ભાગ બને, વધુમાં વધુ ગામોમાંથી પસાર થાય એટલે વધુ લોકો જાણે, એટલે લોક જાગૃતિનો એક મોટો પ્રયાસ થાય. એ આ ગાંધીજીનો ઉદ્દેશ હતો, મીઠાનો કરવેરો હટાવવા ઉપરાંતનો, જે બહુ સફળ રહ્યો. એટલે મેનેજમેન્ટનું એક આદર્શ મોડેલ પણ આ દાંડી કૂચ ગણાય છે. અમે દાંડી મેમોરિયલની મુલાકાત લીધી અને ત્યાં જે છે બધી વસ્તુઓ જોઈ. દાંડી વિશે મેં ઘણું લખ્યું છે એટલે મને જાણકારી તો છે, પણ એ જોવાની અલગ મજા છે. આજે પણ દેશ દુનિયામાંથી અનેક લોકો દાંડી રૂટને રિવિઝિટ કરવા, એટલે કે દાંડીના રસ્તે ફરીથી ચાલવા આવે છે. હવે દાંડીના રસ્તે ચાલવા નીકળીએ તો એ રસ્તો હતો એ આજના નગરો કે આજે તો આપણે દાંડી જવું હોય તો અમદાવાદથી વડોદરા, સુરત, નવસારી, દાંડી હાઈવે છે, નવસારીથી પછી નાનો રસ્તો. પણ દાંડી યાત્રા કરવી હોય તો એ રસ્તો ન ચાલે. એના માટે અસલાલી, નવાગામ, માતર, નડિયાદ, આણંદ, બોરસદ, ગંગાપુરા, કારેલી, અણખી, આમોદ, સમણી, દેરોલ, અંકલેશ્વર, માંગરોળ, ઉમરાચી, ભાટગામ, દેલાડ, છાપરા, વાંજ, દમણ, મટવાડ અને દાંડી પહોંચવું પડે, કારણ કે ગાંધીજીનો રૂટ આ હતો. આ મોટા મોટા ગામને છે. આ સિવાય અસંખ્ય નાના ગામો હતા, નદીઓ હતી. એ બધું પાર કરીને ગાંધીજી ત્યાં પહોંચ્યા. હવે કોઈ દાંડીના આ રૂટે ચાલે તો એને સૌથી મોટી સમસ્યા રહેવા ઉતરવાની થાય, કારણ કે બધા નાના નાના કેન્દ્રો છે. એટલે સરકારે 14 જેટલા સ્થળોએ યાત્રી નિવાસ બનાવ્યા છે. એમાં પણ અમે રહ્યા અને આરામ કરીને યાત્રી નિવાસ કેવા છે એનો પણ અનુભવ લીધો. કોઈ પણ દાંડી યાત્રા કરે તો અમને રાતવાસો કરવાની કે દિવસે આરામ કરવાની સગવડ ત્યાં મળી શકે છે. અને એનું 600 રૂપિયા જેવું મામૂલી ભાડું છે, જે કોઈ પણને પોસાય. બહુ સરસ જગ્યા હોય છે. સરકારે કેટલાક વર્ષો પહેલા મનમોહનસિંહ સત્તામાં હતા ત્યારે દાંડી સ્મારક મોટું બનાવવાનું નક્કી કર્યું, કારણ કે વિશ્વભરમાંથી પ્રવાસી આવે. ત્યાં હતું કે દાંડીના કાંઠે સૈફી વિલા નામનો બંગલો છે, જેમાં ગાંધીજીને સૈયદ સાહેબે ઉતારવા માટે આપી દીધું. એ બંગલો બહાર એક નાનકડું સ્મારક ને એક તકતી એટલું જ હતું ને સામે કાંઠો. પણ સરકારે નક્કી કર્યું કે મોટું સ્મારક બનીએ. તો શું કે ભાઈ, દાંડી માર્ચ કરનારા, કૂચ કરનારા 80 જણા હતા. આ 80 ના પૂતળા બનાવવા અને એ ઉપરાંત મીઠાના અમુક પ્રોજેક્ટ બનાવવા, એ કામ આઈઆઈટી મુંબઈને સોંપ્યું. આઈઆઈટી મુંબઈના પ્રોફેસર કીર્તિ ત્રિવેદી આ પ્રોજેક્ટના હેડ હતા, જેને હું આઈઆઈટી મુંબઈમાં જઈને મળ્યો હતો. 80 જણા સત્યાગ્રહીઓ અને 81માં ગાંધીજી, એ બધાના પૂતળા બનાવવા હતા. એ બહુ મોટું પડકારજનક કામ હતું, કારણ કે 80 જણા દેખાતા હોય એવો કોઈ ફોટો ઉપલબ્ધ નથી. 80 જણા દેખાતા ન હોય તેના મોઢા કેમ ઓળખવા? 1930ની વાત છે. અને પૂતળા આખા બનાવવાના હતા, તો તમારે વ્યક્તિ બતાવવો પડે વ્યવસ્થિત. એટલે આ પ્રોજેક્ટ માટે આઈઆઈટી મુંબઈને સૌથી મોટો પડકાર એમ થયો કે ભાઈ, ફલાણા ભાઈ છે કે ઢીકડા ભાઈ છે, એને આપણે કઈ રીતે ઓળખીશું અથવા કેવા લાગતા હતા. એટલે પત્રકાર તરીકે અમારી ફરજ એ હતી કે અમે લોકો સુધી પહોંચાડીએ. એટલે મેં આર્ટિકલ લખ્યો હતો કે દાંડીના અદ્રશ્ય ચહેરાઓને ઓળખવાની મથામણ છે, અને નામ લખ્યા. અને એ પણ લખ્યું કે કોઈ વ્યક્તિ અમને ઓળખતા હોય અથવા તેમને વારસદાર હોય, તમારા પૂર્વજોએ દાંડી યાત્રામાં ભાગ લીધો, 80 જણાના એક હોય તમે,
તો તમે IIT મુંબઈનો સંપર્ક કરો. દાંડી યાત્રામાં સંખ્યાબંધ લોકો જોડાયા હતા, પણ 80 એવા હતા જેને પહેલેથી છેલ્લી સુધી હતા. બાકી તો કોઈ ગામ આવે તો મોટું ટોળું આવે, નજીકના લોકો આવે, વચ્ચે રાજનેતાઓ મળતા હતા, જવાહરલાલ નહેરુ પણ મળ્યા હતા. તો જવાહરલાલ નહેરુનું જે અલ્હાબાદ પ્રયાગરાજમાં આનંદ ભવન છે, એ પણ એને દાંડી યાત્રા વખતે ભરૂચ પાસે રોકાણી ત્યારે જાહેર સભામાં જાહેર કર્યું હતું કે આ ભવન છે અમે રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ. એટલે દાંડી યાત્રા ઐતિહાસિક ઘટનાઓની સાક્ષી છે. બનતા હતા ત્યારે મેં IIT મુંબઈના એના વર્કશોપમાં જઈને જોયા હતા, અને એમાંથી મેં નામો કેટલાક છે, જેમ કે મહાત્મા ગાંધી, પ્યાલાલ નાયર, છગનલાલ નથુભાઈ જોશી, નારાયણ મોરેશ્વર કરે, ગણપતરાવ ગોડસે, પૃથ્વીરાજ લક્ષ્મીદાસ આસર, મહાવીર ગીરી, કાકા કાલેલકર, પ્રેમરાજજી, સુરજભાણ, ભૈરવદત્ત, લાલજી પરમાર, તપન નાયર. તો આ બધાને પૂતળા સ્વરૂપે બતાવવા અને દરેકના એના નામ લખવા, એની ઉંમર એ પ્રમાણેની બતાવવી મોટો પડકાર હતો, જે IIT મુંબઈએ પાર પાડ્યો અને 2019માં આ સ્મારક ખુલ્લું મુકાણું. આજે બધાના પૂતળા ત્યાં છે, બધાના પગ પાસે એના નામ લખેલા છે કે આ કોણ છે. આગળ એક મોટું 2 થાંભલા ઉપર મીઠાનો કણ સિમ્બોલિક રીતે બતાવ્યો છે. મીઠું પાણીમાંથી બનાવ્યું એટલે વચ્ચે એક સરોવર છે. સોલાર પાવર, સૂર્ય ઉર્જા બતાવવા માટે સોલાર ટ્રી 40 જેટલા મોટા છે, જેનાથી સૂર્ય ઉર્જા મળે છે અને આ જે સમગ્ર વિસ્તાર છે એને વીજળી મળે છે. સંખ્યાબંધ સિક્યુરિટી ગાર્ડ સતત જગ્યાનું ધ્યાન રાખે છે. બીજું મોટું આકર્ષણ મ્યુરલ્સ છે. મ્યુરલ્સ એટલે ભીંત ચિત્રો, ભીંત શિલ્પો. એટલે ઘટનામાં શું શું બન્યું તો એના શિલ્પો બનાવ્યા છે, જેથી નવી પેઢીના બાળકો, વિદ્યાર્થીઓ આવે તો એમને થોડુંક વધુ રસપ્રદ રીતે જાણવા મળે. દાંડીમાં કોઈ યાત્રી નિવાસ નથી, પણ દાંડીની પહેલા 5 કિલોમીટર આગળ મટવાળ ગામ છે, ત્યાં યાત્રી નિવાસ છે, જ્યાં અમે રહ્યા. દાંડીમાં સ્મારક છે 2 ભાગમાં છે. એક ભાગમાં ખાદી ભંડાર છે, ત્યાંની બહુ સરસ મજાની કેન્ટીન છે, અહિંસા ખંડ જેવો એક ખંડ છે, અને થોડુંક ફોટો પ્રદર્શન છે. એટલે પ્રવાસીઓ આવે ત્યાં ટિકિટ લે, વાહન પાર્ક કરે અને પછી મોટું સ્મારક જોવા જાય. અને પછી પાછળ દાંડીનો દરિયા કાંઠો પણ છે. એટલે જેમને દાંડી એમ થાય કે આપણે સમુદ્ર કાંઠો પણ જોવો છે, તો ત્યાં કાંઠો પણ છે, અને ત્યાં થોડી ઘણી પ્રવૃત્તિ થાય. એટલો બધો આકર્ષક કાંઠો નથી, પણ રાષ્ટ્રીય સત્યાગ્રહ કેવો હોય અને એનું સ્મારક કેવું હોય એ જાણવું જોવું હોય તો રજાઓના દિવસોમાં બાળકો સાથે અને વિદ્યાર્થીઓ સાથે દાંડી મેમોરિયલની મુલાકાત લેવા જેવી છે. ધન્યવાદ.